પાટણમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂકી છે। પાટણ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે લુખ્ખા તત્વો। મદ્રાસા વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે। પાર્લરવાળાએ પૈસા માંગતા તેમની સાથે મારામારી કરી। પથ્થર, પાઇપ અને લાકડાથી ઉત્પાત મચાવ્યો। પાટણની મુખ્ય બજારની આ ઘટના છે કે જ્યાં જાહેરમાં મારામારી થઈ અને પોલીસે 4 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, આ લુખ્ખા તત્વો કોણ છે અને શું વારંવાર આ પ્રકારની ઘટનાઓને તે અંજામ આપી રહ્યા છે? ઘટનાની વિગત જણાવશો। પ્રીતિ, હજુ તો કહેવાય તો 15 થી 20 દિવસ પહેલા ચાણસમાં હાઈવે ઉપર એક પાર્લર હતું, ત્યાં આગળ પણ આવ્યા જ પ્રકારના બીજા લુખ્ખા તત્વોએ જે દૂધના નામે દાદાગીરી કરી હતી। જે દૂધની થેલીઓ આવે છે, દૂધ લીધું હતું અને ત્યારબાદ તેમને પૈસા આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે હું પાટણમાં રહેવું હોય તો બંને વસ્તુ મને મફત આપવું પડશે। એવો જ આ કિસ્સો જે પાટણના મદરસા વિસ્તાર છે ત્યાં આગળ થયો હતો। જે મદરસા વિસ્તારના અંદર જે પાર્લર આવ્યું હતું અંદર વ્યક્તિ જે અસામાજિક તત્વો, જે લુખ્ખા તત્વો હતા, તે ખરીદી કરવા ગયા હતા અને જાણે કે બાપની દુકાન હોય તે રીતના રૂપિયા આપ્યા વગર ચાલતા થઈ ગયા હતા। ત્યારબાદ જે વેપારીએ તેને અટકાવ્યો હતો ને રૂપિયાની માંગણી કરી હતી તો વેપારીની દુકાન ઉપર ધોકાઓ અને જે ઈંટો હતી તે ઈંટો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના બાદ તે વેપારીએ તો તે ગંભીર રીતે ઘવાયો હતો। તમામ બાબતને લઈને જે કહેવાય તો કલાકથી પણ વધારે સમય સુધી ત્યાં આગળ ઘર્ષણ સર્જાયું હતું। ગઈકાલે જે તહેવારનો સમય હતો તે તહેવારના સમયે ક્યાંક ને ક્યાંક માહોલ આ લોકોએ ગંભીર કરી દીધો હતો। વારંવાર પાટણના અંદર આવી ઘટનાઓ બનતી રહે છે અને ક્યાંક ને ક્યાંક જે કહેવાય તો જે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે પાટણના અંદર ક્યાંક ને ક્યાંક બગડતી જાય છે। વારંવાર આવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જે ઘટનાની ગંભીરતાને લઈને પાટણ પોલીસે અત્યારે જે આરોપીઓ છે તે 4 જેવા આરોપીઓને અત્યારે અટકાયત કરી દીધી છે અને બીજા લોકો સાથે આવી કરી છે કે નહીં તેની પણ અત્યારે તપાસ ચાલી રહી છે। પ્રીતિ, આભાર તમામ અપડેટ માટે।